હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. હાવ આર યુ? આઈ હોપ સો તમે બધા મજામાં હશો, ફાઇન હશો એવું હું માની લઉં છું. સો અત્યારે હું જે કહેવા જઈ રહી છું ને તેને કોઈ પણ મન પર નહીં લેતું, કારણ કે હું પર્સનલી કોઈને કંઈ નથી બોલતી, ના એને કોઈ ટોન્ટ સમજતા ના કંઈ. એટલે હું તમને પહેલાં જ ક્લારિટી આપી દઉં છું કે એવું કોઈ માઇન્ડમાં નહીં લેતું. સો કહેવાનું એવું છે કે આજે જ્યારે હું મોર્નિંગમાં ન્યૂઝપેપર વાંચતી હતી એનામાં મને એક ખબર જાણવા મળી. એવી ન્યૂઝ હતી એમાં કે જે રામપાલ યાદવ ખરા ને, જે કોમેડિયન છે, બધા જ એમને જાણો છો. તો એવું કંઈક આવ્યું કે ભાઈ એ કોઈક મૂવી બનાવે છે, તેનામાં એમના કરોડો લાગી ગયા છે, અને જ્યારે એ ચેક્સ બાઉન્સ થઈ ગયા તો એના લીધે એમને અત્યારે જેલમાં જવાની વારી આવી રહી છે, એવું કંઈક છે સમથિંગ એનામાં ન્યૂઝમાં. અને ન્યૂઝવાળા તો થોડું બળાઈ ચડાઈને જ બોલતા હોય છે, બટ હી ઇઝ ઇમોશનલ એટ ટાઈમ. કારણ કે એનું કેવું એમ છે કે આજે મારી પાસે પૈસા નથી અને આ મુશ્કેલીમાં મારી સાથે કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી, નો વન્સ, કોઈ પણ નહીં. બરાબર છે? એટલે કહેવાનું એ છે કે પૈસો જ બધું છે. હવે એમને સેલિબ્રિટી છે, કેટલા સેલિબ્રિટી છે, એ લોકો થોડું થોડું બી આપે ને તો બી એ ક્લિયર આઉટ થઈ જાય, બટ કોઈ એવું નથી કરતું. કેમ? રિલેશન હોય બટ ટ્રસ્ટ ક્યાં છે? રિલેશન હોય તો ટ્રસ્ટ ક્યાં છે? એમ એટલે કહે ને કે પૈસો બધાને વાલો છે, બહુ પ્રિય છે. એટલે એ વસ્તુમાં જ ને રિલેશન નહીં આવતો, રિસ્પેક્ટ નહીં આવતી, ટ્રસ્ટ નહીં આવતો, કંઈ નહીં આવે. કારણ કે પૈસો છે, પૈસો બધું બગાડી દે છે એવું કહે છે. સો આ જ વસ્તુ છે, અને હું કોઈને કંઈ એવું કહેવા નથી માંગતી, બટ આ રિયાલિટી છે કે તમે મતલબ કોઈને ગમે એટલું માનતા હોવ ને, પણ જ્યારે પૈસાની વાત આવે ને ત્યારે માણસ પાસે 10 એવા ઓપ્શન હશે, 10 એવા બહાના હશે કે સોરી, હું નહીં કરી શકું. માનીએ કે એ લોકોના રીઝન જેન્યુઅલ પણ હોય, એવું નથી કે નહીં કહી શકે, જેન્યુઅલ પણ રીઝન હોય, બટ કોઈ નહીં કરે ત્યારે, કોઈ નહીં કરે. એ જ વસ્તુ કહેવાની હતી ને એ જ વસ્તુ ક્લિયર કરું છું કે કલયુગ ચાલે છે અત્યારે. પૈસા સિવાય કોઈ નથી ને પૈસાને જ પૂજવામાં આવે છે ને પૈસાને જ પૂજે છે. કદાચ મારી પાસે બી હોય તો હું કોઈને હેલ્પ નહીં કરું. કેમ? કારણ કે નેગેટિવિટી જ દુનિયાભરની છે, કે આપણે જ કોઈના પર ટ્રસ્ટ નહીં કરી શકતા હોય કે હું આપીશ ને મને પાછા રિટર્ન આવશે કે? એ જ આપણે પહેલો તો ક્વેશ્ચન મૂકી દઈએ. આ જ વસ્તુ રિયાલિટી છે, અને એ જ ક્લિયર આઉટ કરું છું કે આજે એ સેલિબ્રિટી છે છતાં બી કોઈ એની હેલ્પ નહીં કરી શકતું, તો આપણે તો એક સામાન્ય માણસ છે. એટલે પૈસા બનાવવા પડે, ને પૈસા બનાવવા માટે ખબર શું કરવું પડે? કામ કરવું પડે, નામ કમાવવું પડે, અને ત્યારે જ તમે એમ કહીને કે કોઈની હેલ્પ નહીં કરે. પોતાની હેલ્પ પોતે જ કરવાની હોય છે અને જાતે જ કરવાની હોય છે. ઓકે? સો નેગેટિવ કંઈ નહીં લેતા, પોઝિટિવ લેજો આ બધી વસ્તુને, કારણ કે હું ખોટું નથી બોલતી. ન્યૂઝપેપરમાં આવ્યું છે એ જ હું કહું છું અને એ જ હું સમજાવું છું. બાકી તમારી ઈચ્છા. ઠીક છે? મારે જે કહેવાનું હતું એ તો હું કહી દીધું. તો ઓકે, ટેક કેર, ધ્યાન રાખજો, બાય.